નમસ્કાર દર્શક મિત્રો, આપણે જલારામ બાપા વિશે ઘણી બધી વાતો સાંભળી હશે, તો આજે એમના થોડાક ચમત્કાર વિશે આપણે થોડી ચર્ચા કરીશું. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. વીરપુરમાં જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યું, જ્યાં રોજ ગરીબોને ભોજન મળતું. તો એક દિવસ બાપાના પરિવારે કહ્યું, બાપા, ઘરમાં હવે અનાજ જ નથી બચ્યું. ત્યારે બાપાએ હસીને કહ્યું, જ્યાં સેવા ચાલે છે ત્યાં ભગવાન પોતે રોટલો લાવે છે. અને એક ચમત્કાર થયો. અચાનક જ બીજા દિવસે એક અજાણી ગાડી ભરેલી અનાજની બોરીઓ લઈને વીરપુર આવી. એ કોઈ અજાણ્યો માણસ હતો. તેણે કહ્યું, જલારામનો હુકમ હતો, અન્ન લઈને આવો. ત્યારે બાપાએ હસીને કહ્યું કે એ તો હરિએ પોતે જ મોકલ્યું છે. અને ત્યારથી કહેવાય છે કે જલારામના સદાવ્રતમાં કદી અન્ન ખૂટતું નથી. એક વખત વીરપુર નજીક દુષ્કાળ પડ્યો. લોકોને પાણી મળતું ન હતું. ત્યારે બાપાએ તુલસીના પાન સાથે ભગવાનનું સ્મરણ કરીને ખાલી કૂવામાં એ તુલસીનું પાન નાખ્યું અને એ કૂવામાંથી પાણી ધોધમાર વહેવા લાગ્યું. એ જોઈને લોકો ચકિત થઈ ગયા. અને ત્યારે જલારામ બાપા બોલ્યા, હું નહીં, આ તો ભગવાનની કૃપા છે. અને એવી જ રીતે એકવાર અંગ્રેજ અધિકારી વીરપુર આવ્યો અને બોલ્યો, જો તારો ભગવાન સાચો છે તો મને સાબિત કર. ત્યારે બાપા સ્મિત કરીને બોલ્યા કે જો તમારે જલારામનો પરચો જોઈએ છે તો હૃદય ખોલો. થોડી જ વારમાં તેના પરિવારને ગંભીર બીમારી લાગી. અને ત્યારે બાપાએ ભગવાનનો આશીર્વાદ આપ્યો. બાપાએ કહ્યું, રામ પર વિશ્વાસ રાખો, તમારું સંતાન સાજું થઈ જશે. અને તે સંતાન સાચે સાચા જ સાજું થઈ ગયું. ત્યારે અંગ્રેજ અધિકારી બાપાના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, તમે ખરેખર ભગવાનના માણસ છો. એક વખત એક વેપારી વિદેશ જતો હતો. રસ્તામાં ચોરો આવ્યા અને તેને મારી નાખ્યો. ત્યારે તેની પત્ની રડતી રડતી વીરપુર પહોંચી અને બાપાના ચરણોમાં પડી ગઈ. અને બાપાએ આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી. થોડીક જ વારમાં એ માણસ જીવતો ઘરે આવ્યો. અને ત્યારે લોકો બોલ્યા, આ તો જલારામ બાપાનો જીવતો પરચો છે. તો દર્શક મિત્રો, મેં તમને જલારામ બાપાના અહીં ઘણા પરચા સંભળાવ્યા છે. આવા તો અનેક પરચાઓ છે. જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય જલારામ.